गिर सोमनाथ के कोडीनार से बीजेपी नेता और पूर्व सांसद दिनू बोघा सोलंकी ने जिला कलेक्टर दिग्विजय सिंह जाडेजा पर गंभीर आरोप लगाए हैं। सोलंकी ने कलेक्टर पर असंवैधानिक तरीके से कार्य करने, भ्रष्टाचार करने और गैर कानूनी रूप से कार्रवाई करने का आरोप लगाया है। साथ ही उन्होंने कलेक्टर के भ्रष्टाचार से राजकोट में स्थित करोड़ों की संपत्ति की जांच की भी मांग की है। साथ ही उन्होंने दिग्विजय सिंह जाडेजा के भ्रष्टाचार में कांग्रेसी नेताओं को भी जिम्मेदार ठहराया है। दिनू सोलंकी ने कलेक्टर के खिलाफ जांच की मांग की है। उन्होंने गिर सोमनाथ में हुए डिमोलिशन को लेकर सुप्रीम कोर्ट में दायर की हुई पिटीशन का भी उल्लेख किया है और कहा है कि इस भ्रष्टाचार की वजह से चल रहे सुप्रीम के केस में कांग्रेस पक्ष के नेता उसे सपोर्ट कर रहे हैं। बात करी छे एमा गिर सोमनाथ जिल्लाना कलेक्टर दिग्विजयसिंह जाडेजा अहिया राजकोटમાં ન્યારી ડેમના કિનારા ઉપર ન્યારી ડેમના સ્કેચમેન્ટ એરિયાની અંદર અમારી દ્રષ્ટિએ અમને માહિતી મળી છે મુજબ એ નિયમ વિરુદ્ધનું બાંધકામ અને આ ફાર્મ હાઉસનું નિર્માણ કરેલ છે। આ એટલા માટે અમારે રજૂઆત કરવા આવી પડી છે કે આજ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથની જિલ્લામાં ગરીબોના મકાનો, ગરીબોના ઝૂંપડાઓ, ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે। ત્યારે ત્યાંની પ્રજાએ અમારી પાસે માહિતી આપી કે આ લોકો આવી રીતે રાજકોટમાં રહી છે। અમારી આજની રજૂઆત ન્યારી ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે। આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી 20 કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે। આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે અને જ્યારે આજ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે। મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જેમના ફાર્મ હાઉસનું નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે પણ એની પણ તપાસ થવી જોઈએ। બીજું મારે આપને કહેવું છે કે આ અધિકારી ગીર સોમનાથ જિલ્લામાં રાત અને દિવસ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને અમારી પ્રજાને લૂંટી રહ્યા છે। મારે આપને કહેવું છે કે અમે અમારા ઇતિહાસમાં ભણતા હતા ત્યારે વાંચ્યું હતું કે મોહમ્મદ ગજની અમારા સોમનાથને લૂંટવા આવતો હતો। અમને આજે એ પ્રતીત થઈ રહ્યું છે કે આ આધુનિક લાયસન્સદાર લૂંટેરો અમારા ગીર સોમનાથને અત્યારે ખુલ્લે આમ લૂંટે છે। એની અમે પણ સરકારમાં રજૂઆત જાહેરમાં કરી છે અને સરકારમાં પણ અમે રજૂઆત કરવાના છે। અમે આના માટે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત, વિજિલન્સ, એસીબી, સીબીઆઈ આ બધા જ સરકારી તંત્રોને કે જે આ ઉચ્ચ અધિકારીઓ પર પગલા લઈ શકે અને એની ભ્રષ્ટાચારની તપાસ કરે એના માટે અમે ગીર સોમનાથમાં ભ્રષ્ટાચાર નાબૂદી સમિતિ બનાવી છે। આજે એના બધા જ માનનીય સભ્યોમાંથી અમે 15 માણસો આજે રાજકોટ આવ્યા છે। એમાં 5 વકીલ મિત્રો અમારી સાથે છે, બીજા 10 સભ્યો છે। એમાંથી અહીંયા અમે સ્ટેમ્પ ઓફ રજિસ્ટ્રાર સાહેબને પણ અમે આજે વિનંતી કરી રહ્યા છે અમારા વકીલશ્રીઓ કે આજે તમે દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર ગીર સોમનાથના પરિવારના નામે કે એમની સાથે લોહીના સંબંધથી જોડાયેલા હોય એવા કોઈ પણ પરિવારજનો નામે આ રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારમાં એમની કોઈ પણ મિલકત હોય તો એની અમને માહિતી આપવાના છે, એ પણ અમે માંગણી કરી રહ્યા છીએ। કલેક્ટરની સાથે વાંધો એ પડ્યો એવું કાંઈ તમે મને કહેતા હોય તો વાંધો નથી। જાહેર જીવનમાં કોઈની સાથે અમારે વાંધો પડે જ નહીં, પણ અમારી નગરપાલિકાની ચૂંટણી હમણાં જ ચાલુ હતી આપણે જોયું હતું। એને અમારા ગામના બધા જ બૂથોને સંવેદનશીલ જાહેર કરાવ્યા માત્ર કોંગ્રેસને ખુશ રાખવા માટે। શું કામ? તમને આશ્ચર્ય થાય કે કોંગ્રેસને કલેક્ટરે શું કામ ખુશ રાખવા જોઈએ? પણ એને જે વેરાવળની અંદર ઘણી પ્રોપર્ટીઓનું કે જેનું ડિમોલિશન કરી અને ગુજરાત સરકારની પાસે પોતાની વાહવા કરાવવા અને પોતાને ગુડ બુકમાં આવવા માટે આ માણસે જે નિયમ વિરુદ્ધના બાંધકામો કર્યા છે એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર એક પિટિશન દાખલ થઈ છે અને આ પિટિશન એમાંથી એને કોણ બચાવે? કોંગ્રેસ સિવાય કોઈ બચાવી ન શકે, કેમ કે આ પિટિશન કરનારા વેરાવળના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે। એનાથી બચવા માટે આ માણસે તુક્કો કરી અને કોડીનાર શહેરની ચૂંટણીને સંવેદનશીલ જાહેર કરાવી
અમારા ગામમાં મેં 35 વર્ષથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે છે. ભારતીય જનતા પાર્ટીની કામગીરીને કારણે કોડીનાર નગરપાલિકાના પ્રજાજનો અમને વારંવાર સુકાન સોંપી રહ્યા છે. वहीं कांग्रेस पक्ष के नेता और गिर सोमनाथ के कांग्रेस के जिला प्रमुख करशन बाढ़ ने प्रेस कॉन्फ्रेंस की और कांग्रेस पार्टी और सांसद शक्ति सिंह गोहेल पर लगाए गए आरोपों को खारिज किया और उसे बेबुनियाद बताया है. હમણાં તાજેતરમાં કોડીનાર નગરપાલિકાની ચૂંટણી ગઈ અને ભાજપના પૂર્વ સાંસદ એવું બોલ્યા કે કલેક્ટર અને શક્તિભાઈ વચ્ચે ડીલ થઈ, પણ એવું નથી. એના જે આક્ષેપ છે ધીરુભાઈના એ પાયા વિહોણા છે. શક્તિભાઈ એવું પણ કીધું કે દીવને રસ્તે ગયા અને ત્યાં બંને મેળા કલેક્ટર ને શક્તિભાઈ રોડ રસ્તા ઉપર મળે એવું પણ સત્ય નથી. શક્તિભાઈ આવ્યા ત્યારે સોમનાથ દર્શન કરી અને સીધા કોડીનાર આવ્યા હતા અને શક્તિભાઈનો પ્રવાસ હતો માણાવદર, બાટવા અને કોડીનાર. ચૂંટણી અન્વયે એનો પ્રવાસ હતો ને પ્રવાસ અર્થે આવ્યા હતા. અને જે ડીલ કરવાની વાત છે તો આ કોઈ જમીનનો સોદો કરવાનો નતો, એટલે ડીલ થાય. લોકો મત આપે અને મતથી માણસ ચૂંટાતા હોય. નગરપાલિકામાં 28 જણા લડતા હતા કોંગ્રેસમાંથી, એમાંથી આ ભાજપના દાદાગીરી અને પૈસાના જોરથી અમારા ખાલી 15 જણા જ લડતા હતા, એટલે બીજા બધા ફોર્મ ખેંચી લીધા હતા. તો ચૂંટણી પહેલા જ ભાજપથી નગરપાલિકા તો બની ગઈ, પછી ડીલ કરવાનો અર્થ શું? અને એવી વાત આવી કે ડેમોલેશનમાં જે વેરાવળમાં જે ડેમોલેશન થયું અને મુસ્લિમ સમાજના આગેવાનો એના કહેવાથી એ સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં પાછી ખેંચી લે અને આ મને કોડીનાર આપી દે, એ પાયા વગર વિહોણી વાત છે. એનું કારણ છે કે જે ડેમોલેશન થયું એમાં અહીંયા પટેલ સમાજના મુસ્લિમ સમાજના પટેલ અફઝલ સર છે, અમારા આગેવાન અને પ્રદેશના ઉપપ્રમુખ દુષ્યંતભાઈ પંજા છે. એને પૂછો કે તમારી યારે આવી કોઈ વાત થઈ? અને મુસ્લિમ સમાજના આગેવાનો અહીંયા હોય, ખાલી 2 આગેવાનો પૂરતી જ એના આસ્થાનું કેન્દ્ર નતું, આખા ગુજરાત ને આખા દેશના આસ્થાનું કેન્દ્ર હતું એક સમાજનું. અને શક્તિભાઈ એવી ડીલ કરે એ પાયા વગરની વાત છે. એ વાત અમે નકારી કાઢીએ છીએ. અને પોતાને કલેક્ટરને કોઈ પોતાને બંનેને ગમે તકલીફ હોય એમ વાંધો હોય, અથવા અમને એવું લાગે છે કે દીનુભાઈની જે જગ્યા છે 320 એકર એ કોર્ટમાં ને થઈ અને પછી અહીં આવ્યું પાછું અને આ કલેક્ટરે કઈ ખાલસા કર્યું કે જે કઈ હોય અને એને હિસાબે દીનુભાઈ કલેક્ટરને ફેરવીને સીધા નગરપાલિકામાં લઈ આવ્યા. નગરપાલિકાના હાથે હાથ ખૂબ સંવેદનશીલ એ મેં એક પ્રમુખ તરીકે મારા લેટર પેડ ઉપર આપ્યું હતું અને કારણ કે ચકાસણી નથી, ત્યાં ચકાસણીના દિવસે જ માથાકૂટ થઈ હતી એટલે મેં સંવેદનશીલ બધા બૂથ ઉપર લખીને આપ્યું હતું અને એ પ્રશાસન અને ચૂંટણી કમિશનરને આપ્યું અને ત્યાં એક લોકશાહીને ડબે ચૂંટણી કઈ ખોટું નથી થયું, કઈ બોગસ નથી થયું. એ પ્રશાસનની જવાબદારી હતી અને એની ફરજ બજાવી. બંનેનો આંતરિક વાંધો છે અને જિલ્લામાં લઈ આવે. માનો કે આ લોકોને ભાજપના બધા તમામ મિત્રોને હું કહું છું, એને ડિમોલેશન જે કર્યું કલેક્ટરે એનો 1 વર્ષ દિવસ થઈ ગયું, જેના મકાન પાડ્યા. અત્યાર સુધી કઈ કોઈ ન બોલે ને અત્યારે તમને શું તકલીફ પડી? અત્યારે તમને હમદર્દી કેમ થઈ? ત્યારે તો કોંગ્રેસના અમે હીરાભાઈના નેતૃત્વમાં અમે બધા કલેક્ટરને મળ્યા અને કલેક્ટરને કીધું કે ભાઈ ચોમાસાની સિઝન છે, તમે મકાન પાડોમાં, અને પછી અહીંયા મકાન પાડ્યા પણ નથી. અમારી વાત પણ રાખી અને આખા જિલ્લાની અંદર 20-30 વર્ષથી માનો કે જે રસ્તા બંધ છે એ રસ્તા બધી સાફ કરાવી ખુલ્લા કરાવ્યા. કામગીરી તો સારી જ કરી કલેક્ટરે, પોતાની જમીનની વાત છે એટલે આખા ગીર સોમનાથમાં લઈ આવે.
કે પાંજરાપોળની કોઈ જગ્યા લીધી એને અને એ જમીનનો કોઈ મુદ્દો છે કલેક્ટર ને બંને વચ્ચે. કલેક્ટરે ખાલસા કરી અને અત્યારે એ મૂળ સ્થિતિમાં પાછી પાંજરાપોળની જગ્યા રહે એવો કે કોર્ટનો આદેશ છે. उत्तर प्रदेश के कुशीनगर में स्थित मदनी मस्जिद के असंवैधानिक डिमोलेशन को लेकर उत्तर प्रदेश के कांग्रेस के वरिष्ठ नेता अजय रैना ने प्रतिक्रिया देते हुए इस कार्यवाही को असंवैधानिक और सुप्रीम कोर्ट के आदेश के विरुद्ध बताया है और साथ ही सुप्रीम कोर्ट से इस पर संज्ञान लेने की विनती की है. नमस्कार साथियों, आज माननीय सर्वोच्च न्यायालय ने एक आदेश उत्तर प्रदेश सरकार को दिया है कि जो कुशीनगर में एक मदनी मस्जिद को जो तोड़ा है उत्तर प्रदेश सरकार ने, उसके संदर्भ में जो आदेश पारित हुआ है उसमें सीधे सीधे उत्तर प्रदेश सरकार को दोषी माना गया है कि बिना कोर्ट के ऑर्डर से उस मस्जिद के कुछ हिस्से को तोड़ा गया और बिना सूचना के उसको तोड़ा गया है. और जो अभी कुछ दिन पूर्व सर्वोच्च न्यायालय ने एक आदेश दिया था कि बगैर कोर्ट के निर्णय के आदेश के बगैर कोई भी चीज तोड़ी नहीं जाएगी, न किसी का घर तोड़ा जाएगा, न कोई चीज स्थान पर बुलडोजर चलेगा. उसके बावजूद भी सरकार ने उस पवित्र स्थान को तोड़ने का काम किया है. मैं समझता हूं कि बहुत ही ये अनुचित कार्य हुआ. हम सब लोग उस जगह पर गए थे और जाकर उसका कड़ा प्रतिरोध किया था और उस प्रतिरोध के स्वरूप मैं समझता हूं कि पूरी सरकार, पूरा प्रशासन बैकफुट पे खड़ा है. मैं निश्चित तौर से मैं माननीय सर्वोच्च न्यायालय से निवेदन करूंगा कि इस पे कठोर से कठोर कार्रवाई करें, जिससे उत्तर प्रदेश सरकार के लिए नजीर बने, जिससे दोबारा किसी भी जगह पर तोड़फोड़ न कर पाए. धन्यवाद. जय हिंद. वहीं उत्तर प्रदेश के गोरखपुर में एक चौराहे पर बनी अब्बू हुरैरा मस्जिद को तोड़ने का ऑर्डर किया है. इसके बाद यूपी की सियासत तेज हो गई है. कांग्रेस ने योगी आदित्यनाथ पर जमकर हमला किया है. कांग्रेस के वरिष्ठ नेता विश्व विजय सिंह ने गोरखपुर कमिश्नर ऑफिस में जाकर अधिकरण के खिलाफ अपना आवेदन सौंपा और कहा कि अगर अब्बू हुरैरा मस्जिद को गिराने बुलडोजर चलाया गया तो वो बुलडोजर के सामने ही आ जाएंगे. ये नोटिस 15 फरवरी को मस्जिद के इमाम को दिया गया था और कहा गया था कि इस मस्जिद को गिराया जाएगा. जानकारी 600 वर्ग मीटर के नीचे का है, जिसमें नक्शा पास कराने की कोई अनिवार्यता ऐसी नहीं. पुरानी मस्जिद थी, 50 साल पुरानी मस्जिद, जिसको इलीगल तरीके से तोड़ दिया गया और फिर प्रशासन ने ही, नगर निगम प्रशासन ने ही समझौते के तहत एक जमीन अलॉट किया. पूरा बाकायदा उसकी बोर्ड की बैठक में उन्होंने पास करके उनको जमीन दिया और 500 स्क्वायर फीट के आसपास में ही उन लोगों ने एक मस्जिद की तामीर कराई. अब फिर उनको ये कहा जा रहा है कि नहीं साहब इसको फिर तोड़िए. तो इससे इस शहर का जो वातावरण है वो खराब होगा, जो एकता है वो खराब होगी और कहीं न कहीं से जो जीडीए प्रशासन में बैठे अधिकारी हैं वो इस शहर के वातावरण को खराब करना चाहते हैं, जो किसी भी कीमत पर बर्दाश्त नहीं किया जा सकता है. हम सब लोगों का आपसे अनुरोध है कि यहाँ माननीय कमिश्नर साहब के यहाँ से उनको स्पष्ट निर्देश दिलाया जाए कि जो वस्तु स्थिति है और कहीं अगर तकनीकी तौर पर कागजों में कहीं त्रुटि है तो उसको पूरा किया जाए. किसी भी धर्म स्थल को तोड़ करके और किसी भी धर्म की, पंथ की भावना को आहत करना ये बर्दाश्त के काबिल नहीं है और कांग्रेस पार्टी इसका विरोध करती है. हम सब लोग आपके माध्यम से चाहते हैं कि आप वहाँ जो हमारा मस्जिद प्रबंध तंत्र है उसके साथ बात करिए, जो कागजी फॉर्मेलिटी है उसको पूरा करिए, लेकिन किसी भी कीमत पर उस मस्जिद को क्षति पहुंचाने का कोई भी प्रयास इस गोरखपुर और आसपास के जिलों में जो यहाँ का शांति है, सौहार्द है, उस पर हमला होगा, जिससे कांग्रेस पार्टी बर्दाश्त नहीं करेगी. ठीक है, आप लोगों ने जो ये मांग पत्र दिया है, माननीय आयुक्त महोदय के साथ संज्ञान बात कर जो भी आवश्यक करो. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद. गुजरात कांग्रेस के वरिष्ठ नेता अमित चावड़ा ने गुजरात सरकार के द्वारा भरी जाने वाली गुजरात सरकार की नौकरी की खाली जगहों में भ्रष्टाचार होने का दावा किया है और बीजेपी सरकार पर इस बात को लेकर बड़े आरोप लगाए हैं. एक तरफ गुजरात में मोटू शिक्षण लई सरकारी भर्ती राह जोता लाखों की संख्या में बेरोजगार युवाओं सतत सरकार भर्ती कैलेंडर की बात करे छे, कायमी रोजगार आपीशुं एना स्वप्न बतावे छे,
પ્રધાનમંત્રી શ્રી ભાષણો કરે કે દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપે, પણ ગુજરાતમાં સમાન કામ સમાન વેતનની આશા તો યુવાનોએ છોડી દીધી. કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે સતત એમનું શોષણ થઈ રહ્યું છે. એક તરફ સરકારી વિભાગોમાં, એના બોર્ડ નિગમોમાં મોટા ભાગની જગ્યાઓ ખાલી છે. બીજી તરફ લાખો બેરોજગાર યુવાનો લાયકાતવાળા સરકારી ભરતી માટે સતત તૈયારી કરે છે, એના માટે મહેનત સંઘર્ષ કરે છે, અને તેમ છતાં કાયમી ભરતી કરવામાં આવતી નથી. આ સરકાર કેવી રીતે યુવાનોને છેતરે છે, અન્યાય કરે છે, એનો એક જ દાખલો આજે આપવો છે. આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં અમે પ્રશ્ન પૂછ્યો હતો કે સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ હસ્તકના જે બોર્ડ નિગમ છે એમાં મંજૂર મહેકમ જે છે એ 1431 છે. એની સામે કાયમી ભરતી થયેલી હોય એવા ફક્ત ને 419 લોકો, એટલે 1431 ના મંજૂર મહેકમ સામે કાયમી ભરતી થઈ હોય એવા 419 લોકો છે. એ જ નિગમમાં આઉટસોર્સિંગથી 672 લોકોની સેવા લેવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ કે 1431 જગ્યાઓ હોવા છતાં ફક્ત 419 જગ્યાઓ ભરવામાં આવી છે. 672 જગ્યાઓ પર આઉટસોર્સિંગથી સેવાઓ લેવામાં આવે છે, અને તેમ છતાં પણ લગભગ 340 જગ્યાઓ ખાલી. આ એટલા માટે કહીએ છીએ કે મોટે ભાગની જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવતી નથી. આઉટસોર્સિંગથી સેવાઓ લઈ અને યુવાનોનું શોષણ કરવામાં આવે છે. સમાન કામ સમાન વેતનની વાત માનવામાં નથી આવતી, એ અધિકાર આપવામાં નથી આવતો. આ તો એક જ બોર્ડ નિગમનો દાખલો છે, પણ મારી પાસે ગુજરાતના તમામ બોર્ડ નિગમની વિગતો પણ છે. એ દરેક બોર્ડ નિગમમાં મંજૂર મહેકમ સામે મોટા ભાગની જગ્યાઓ ભરવામાં આવેલી નથી. મોટા ભાગની જગ્યાઓ પર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટથી સેવા લેવામાં આવે છે અને યુવાનોનું શોષણ કરવામાં આવે છે. આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટથી સેવા લેવાય છે, એના કારણે એ યુવાનોને જોબ સેટિસ્ફેક્શન તો નથી મળતું, એનું શોષણ થઈ રહ્યું છે. પણ સાથે સાથે એની આર્થિક જવાબદારીઓ નક્કી કરવાની આવે તો પણ થઈ શકતી નથી. મોટા પ્રમાણમાં એમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થાય, એના માટે એક વ્યવસ્થિત આયોજનપૂર્વક આ આઉટસોર્સિંગની સેવાઓ લેવામાં આવે છે, જેથી કરીને એમના મળતિયાઓને જ આમાં લગાડી શકાય, એમના માનીતા લોકોને જ આમાં લગાડી શકાય, એમના રાજકીય કામ કરવાવાળા લોકોને જ આમાં આઉટસોર્સિંગમાં લગાડી શકાય. એવું એક વ્યવસ્થિત ષડયંત્ર સરકારમાં ચાલી રહ્યું છે. એનો ઉત્તમ દાખલો આજે પ્રશ્નોત્તરીમાં અન્ય નાગરિક પુરવઠા નિગમમાંથી જોવા મળે. जूनागढ़ में महाशिवरात्रि के मेले को लेकर भवनाथ विस्तार में नो पार्किंग जोन में पार्क किए गए वाहनों पर आज जूनागढ़ पुलिस द्वारा कार्यवाही की गई, जिसमें 10 से अधिक वाहनों को टॉइंग किया गया। आज से जूनागढ़ में महाशिवरात्रि पर्व की शुरुआत हो गई है, जिसे ध्यान में रखकर प्रशासन के द्वारा नागरिकों को असुविधाएं और परेशानी न हो, इसलिए जरूरी व्यवस्थाएं की गई है। जूनागढ़ में 16 फरवरी को जूनागढ़ महानगर निगम के चुनावों का नतीजा जारी किया गया था, जिसमें वार्ड नंबर 8 में कांग्रेस पार्टी की जीत होने पर जूनागढ़ के चित्ताखाना विस्तार में कांग्रेस पार्टी के द्वारा विजय जुलूस निकाला गया था, जिसमें शहर के चित्ताखाना विस्तार में आम आदमी पार्टी के समर्थकों द्वारा वार्ड नंबर 8 में हार के कारण कांग्रेस पार्टी के विजय जुलूस पर हमला किया था, जिससे दोनों पार्टियों के समर्थकों द्वारा एक दूसरे पर हथियारों समेत हमला किया गया, जिसमें मौके पर मौजूद एक महिला पुलिसकर्मी भी घायल हो गई थी और अन्य 7 लोग भी घायल हुए थे। ये घटना के बाद पुलिस द्वारा शहर के चित्ताखाना विस्तार में पुलिस बंदोबस्त और गिरफ्तारी की कार्यवाही की गई थी। दोनों ही पार्टी के लोगों पर पुलिस द्वारा कानूनी कार्यवाही की गई थी, जिसमें 7 दोषियों को गिरफ्तार कर उन पर कार्यवाही की गई, जिसमें कांग्रेस पार्टी के चुने हुए कॉर्पोरेटर समेत अन्य लोग भी शामिल हैं। जूनागढ़ में होने वाले महाशिवरात्रि पर्व को लेकर जूनागढ़ पुलिस आईजी द्वारा एक प्रेस कॉन्फ्रेंस की गई, जिसमें महाशिवरात्रि मेले को लेकर सूचन दिए गए, ताकि मेले में आने वाले भाविकों को
कोई परेशानी और कोई अयोग्य घटना न बने। આગામી મહાશિવરાત્રિ મેળો ભવનાથ ખાતે યોજાનાર છે. આપ સૌ જાણો છો એમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે. ઘણા બધા અન્નક્ષેત્રો લાગતા હોય છે અને શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શન કરવા ભજન અને ભોજનનો જે મેળો છે એ એન્જોય કરવા માટે આવતા હોય છે. આ તમામ યાત્રાળુઓ સારી રીતે અહીંયા આવી અને આ બધી સુવિધાનો ઉપયોગ કરી શકે એના માટે મહાનગરપાલિકા, જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ તરફથી દર વખત તૈયારીઓ કરવામાં આવતી હોય છે. એ જે તૈયારીઓ વિશે આપ સૌ જાણો છો કે પાર્કિંગની જગ્યાઓ ક્યાં છે, સાઇન બોર્ડ્સ ક્યાં લગાવવાના હોય છે, કયા પ્રકારની પોલીસના બંદોબસ્ત હોય છે. પણ આ વખતે ખાસ કરીને માનનીય ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા ગૃહમંત્રી શ્રી અને અમારા ડીજીપી શ્રી સાહેબની જે લાગણી છે દર વખત કે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય જેથી કરીને આપણે સારી સુવિધાઓ પૂરી પાડી શકીએ, તો એ અનુસંધાને 3 ઇનિશિયેટિવ જૂનાગઢ પોલીસ દ્વારા લેવામાં આવેલા છે. પ્રથમ જે ઇનિશિયેટિવ છે પાસ. આપ સૌ જાણો છો કે ઉતારાવાળા હોય છે, અન્નક્ષેત્રવાળા લોકો હોય છે, એમને માલ સામાન વગેરે લાવવા માટે વાહનો લાવવાની જરૂરિયાત પડતી હોય છે. તો એમના જે પાસ છે એ અમે હવે પાસ એપ્લિકેશન ઉપરથી એમને ઉપલબ્ધ થશે. એ જે છે QR કોડવાળા પાસ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઉપલબ્ધ થશે અને એમાં ટેમ્પરિંગ થઈ શકશે નહીં. એટલે એ લોકોને તકો પણ બચી જશે અને અમારા જે કર્મચારીઓ છે એની ઓથેન્ટિસિટી પણ પ્રોપર રીતે ચેક કરી શકશે. બીજો જે ઇનિશિયેટિવ છે એક બંદોબસ્ત કરીને એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે. આમાં પોલીસ વિભાગના જે બંદોબસ્તમાં આવનાર તમામ અધિકારી અને કર્મચારીઓ એમને તમામ પ્રકારનું જે માહિતી અહીંથી અમારે ઇન્સ્ટ્રક્શન્સ આપવાના છે એ ઇન્સ્ટ્રક્શન એને અમે એપના માધ્યમથી જ આપી શકીશું. અગાઉ શું જે થતું હતું એની માહિતી આપને આપું તો 1000થી 1500 પોલીસવાળા અને 1000 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો એ તમામને અમારે એકને લાઉડ સ્પીકર ઉપર બધાને ભેગા કરીને અમારે એની નોકરી વેચણી કરવી પડતી હતી ને એમાં એક આખો દિવસ જતો હતો. જ્યારે આ એપના માધ્યમથી કોઈ પણ રીતનું આટલા બધા માણસોને ભેગા કરવાની કર્મચારીઓને જરૂર નથી પડવાની. એમને જેવું એ લોકો સ્કેન કરી લેશે, અલગ અલગ જગ્યાએ અમે QR કોડ રાખેલા છે એપના, એના આધારે જેવું એ એપ ડાઉનલોડ કરશે એમને પોતાની જે ફરજનું સ્થળ છે એનું ગૂગલ લોકેશન મળી જશે. એ ફરજના સ્થળ ઉપર એને શું કરવાનું છે એ તમામ ઇન્સ્ટ્રક્શન્સ પણ એને મળી જશે. એટલે ઘણા મોટા પ્રમાણમાં અમે માનવ બળનો બચાવ કરી શકીશું. વધુમાં એમની હાજરી પણ એ એપના માધ્યમથી જ લેવામાં આવશે. અગાઉ અમારે આખી 100 માણસોની પોલીસની ટીમો અલગ અલગ લગાવવી પડતી હતી એમની હાજરી લેવા માટે કે પોતાની ફરજ ઉપર હાજર છે કે કેમ. તો આ એપના માધ્યમથી હાજરી પણ રિયલ ટાઈમમાં મળી જશે. એટલે આ એપના માધ્યમથી અમારું જે સુપરવિઝન છે એ ખૂબ જ આસાન થઈ જવાનું છે. ત્રીજી જે એક ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરી છે લોકો માટે, ખાસ કરીને બહારના જિલ્લાથી આવતા યાત્રાળુઓ માટે, કે પાર્કિંગની વ્યવસ્થા એમને ક્યાં છે એ ખબર પડે. એટલે આ બધા જ પાર્કિંગ અમારા સર્વરમાં મેપ કરવામાં આવ્યા છે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ચેટબોટ ડેવલપ કર્યું છે કે જેમાં એ લોકો એ એપ QR કોડ એમને મળે, QR કોડ પણ અમે વાયરલ કરવાના છીએ. એના માટે વધુમાં વધુ રીલ બનાવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ આપના માધ્યમથી એ એપ વધુમાં વધુ વાયરલ થાય તો એ લોકો જેવું એને ડાઉનલોડ કરશે તો વોટ્સએપમાં એમને હાઈ મેસેજ મળવાનો છે અને એમના જિલ્લાનું નામ સિલેક્ટ કરવાથી અને નજીકમાં નજીક પાર્કિંગ જોવા મળશે. આ પાર્કિંગ જો ફૂલ થઈ જશે તો એને નિયરેસ્ટ બીજું પાર્કિંગ કયું છે એમાં પણ માહિતી મળશે અને એ લોકેશન જે છે પાર્કિંગનું એની સાથે જ રહેશે, જેથી કરીને એને રિટ્રીવ કરવામાં પણ ઘણીવાર ભૂલી જાય વાહનો કઈ જગ્યાએ પાર્ક કર્યું. 3, 4, 5 દિવસનો મેળો છે તો એમાં પણ એમને ખૂબ ફાયદો થવાનો છે. હજી છેલ્લી એપ છે અમારી સાથે પ્રોબેશનર ASP શ્રી હર્ષ છે, તો એમણે ડેવલપ કરી છે. તો એના વિશે તમને થોડી વધારે માહિતી આપશે અને બાકીની એપ વિશે SP સાહેબ પણ તમને વધારે બ્રીફ કરશે. પણ જે આપણે ટ્રેડિશનલ બંદોબસ્ત કરીએ છીએ, મને જ્યાં સુધી યાદ છે જ્યારે 2010માં કદાચ મેં પહેલી વાર અહીંયા બંદોબસ્ત કરેલો, તો આટલા મોટા પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ આપણે પહેલી વાર કરી રહ્યા છીએ. તો એના માટે હું જૂનાગઢ પોલીસ ASP શ્રી હર્ષ અને આખી ટીમના તમામ અધિકારીઓને અભિનંદન આપું છું અને તમામ આપણા જે શ્રદ્ધાળુઓ છે એમને વિનંતી કરું છું કે આ જે ફેસિલિટીઝ અમે તમારા માટે ડેવલપ કરીએ છીએ એ વધુમાં વધુ આપ ઉપયોગ કરો.